જય બ્રહ્મેશ્વર. આપ સૌનું સ્વાગત છે. શરૂ કરીએ આજનો અધ્યાય. વામન ભગવાન તથા બલિરાજા. સ્નાન આદિ પરવાદી રાબેતા મુજબ વિશ્વંભર ઝરણા કાંઠે શિલા પર બેસી ધ્યાનસ્થ થયેલા. પરવારીને હું પણ તેની પાસે બેસી થોડી વાર ધ્યાન કરી પ્રકૃતિનું દર્શન કરવા લાગ્યો. પૂર્વ દિશા ધીમે ધીમે પ્રકાશિત થઈ રહી હતી. ધરતીમાંથી માટીની મીઠી સોડમ આવી રહી હતી. ધીમે ધીમે પ્રકાશિત થતી જતી ટેકરીઓ સૂર્યદેવના આગમનથી છડી પોકારી રહી હતી. છેવટે થોડી વારે સૂર્યદેવ ટેકરી પાછળથી ડોક્યું કરી જાણે છુપાઈને ધરતીને જોઈ રહ્યા હોય તેવું દ્રશ્ય સર્જાઈ ગયું. પછી થોડી જ વારમાં તરત જ પીળી તડકી ધરતીને પ્રકાશથી ભરવા લાગી. પ્રકૃતિના સૌંદર્યને માણતો હું તેમાં મગ્ન બનીને બેઠો હતો ત્યાં જ વિશ્વંભરના સ્પર્શથી હું સજાગ બની તેની સામે દ્રષ્ટિ કરી રહ્યો તો તેઓ હસીને બોલ્યા, તારા ઘણા દિવસો ગિરનાર પરિસરમાં આધ્યાત્મિક શિક્ષણ મેળવતા પસાર થઈ ગયા. કથા હવે ઝડપથી પૂર્ણ કરવાની છે. મારો પણ હવે અહીંથી પ્રસ્થાન કરવાનો સમય થઈ ચૂક્યો છે, તો કથાનો પ્રારંભ કરીશું. કહી વિશ્વંભરે કથાનો પ્રારંભ કર્યો. વિષ્ણુને શાપમાંથી મુક્ત કરવા વામનજીએ મંગલ પર્વત પર વાઘેશ્વરી માતાનું સ્થાપન કર્યું. એ કથા રાજા ભોજ સાંભળી રહ્યા હતા. રાજા ભોજે સારસ્વત મુનિને પ્રશ્ન કર્યો, હે મહારાજ, ભગવાન વિષ્ણુને શા માટે અને કોને શાપ થયો અને વામનજીએ ત્યારે તપ કરીને વાઘેશ્વરી માતાજીનું સ્થાપન કર્યું છે તે બધી કથા કૃપા કરીને મને સંભળાવો. ત્યારે સારસ્વત મુનિએ રાજા ભોજને કથા સંભળાવતા કહ્યું, પૂર્વકાળમાં બલિ નામના બળવાન રાજા હતા. તેમના તાબામાં પૃથ્વી, સ્વર્ગ, પાતાળ ત્રણેય લોક હતા. દેવતાઓ સ્વર્ગ છોડીને પૃથ્વી પર આવી ભગવાનની આરાધના કરવા લાગ્યા. બલિરાજા ધર્માનુસાર રાજ્ય કરતા હતા. તેથી તેમના ધર્મ રાજ્યમાં પૃથ્વી ખેડ્યા વગર ધ્યાન આપતી હતી. વૃક્ષો ફળ અને પુષ્પો એટલા બધા આપતા કે તેની સુગંધથી પૃથ્વી સુગંધમય બની જતી હતી. ચારે વર્ણ પોતપોતાના ધર્મનું બરાબર પાલન કરતા હતા. બધા મનુષ્યો સત્કર્મ કરતા હતા. પ્રજાને સ્વર્ગ જેવો આનંદ મળતો હતો. તેથી કોઈ મનુષ્યો સ્વર્ગમાં જવાની ઈચ્છા કરતા જ ન હતા. બલિરાજાએ મોટા યજ્ઞો કરીને દેવોને પ્રસન્ન કર્યા હતા. તેથી દેવ અને દૈત્યોના યુદ્ધો થતા જ ન હતા. પરંતુ કુદરત હંમેશા એકની એક પરિસ્થિતિમાં રહેવા દેતી નથી. પરિવર્તન એ કુદરતનો ક્રમ છે. આ નિયમ અહીં પણ લાગુ પડવો જ જોઈતો હતો. બલિરાજાએ ચક્રવર્તી રાજ્ય કર્યું, પરંતુ તેના પ્રતાપથી મૃત્યુલોકમાં યુદ્ધોનો પ્રસંગ કોઈ દિવસ આવ્યો જ નહીં. સ્વાભાવિક પ્રાણી માત્ર પર વેર રહિત હતા, અર્થાત આખું જગત મિત્રતાથી રહેતું હતું. પરંતુ કુદરતની ઈચ્છામાંથી આમાં પણ પરિવર્તન આવ્યું અને તે માટે નિમિત્ત પણ નારદજી બન્યા. એકવાર નારદજી ભ્રમણ કરતા કરતા ત્રિલોકમાંથી નંદનવનમાં ગયા. ત્યાં જુએ તો વેરભાવથી રહિત બનીને બધા શાંતિથી વર્તે છે. આવું નારદજી કેમ સહન થાય? પોતાના મનમાં પોતે કહેવા લાગ્યા, અરે, આમાં હવે તો મારી લાજ જાય છે. ઇન્દ્રનો ઐરાવત યુદ્ધમાં ઘવાયા વગર મારું તમામ કાર્ય કર્મ નિષ્ફળ જાય છે. મારું નિત્ય કર્મ તો જ પૂર્ણ થયું કહેવાય કે જો પરસ્પર કજ્યો થાય. એ દ્રશ્ય હું જોઉં તો જ મારું પ્રાતઃસ્થાન ગણાય અને લડાઈમાં એકબીજાના માથા કપાઈને નીચે પડે તે જ મારી સંધ્યા અને તલવારોની રમઝટ બોલે અને હાથીના કુંભસ્થળ ફાટીને ત્યાં લોહીની નદી ચાલે, માંસ ખાનારા પક્ષીઓ તૃપ્ત થાય, ત્યારે જ મારું નિત્ય કર્મ પૂર્ણ ગણાય. એટલા માટે રાજાઓમાં કજ્યો કરાવ્યા કરવો
એ જ મારું ખાસ નિત્ય કર્મ પૂર્ણ થયું કહેવાય. નારદજીનું મુખ જાણે ખારાશથી ભરી ગયું હોય તેવું બની ગયું. મનમાં બબડ્યા જ પણ ખરા. જે યુદ્ધ કરતા નથી તેઓ દેવતાઓ, મનુષ્યો, સર્પોથી મારે શી જરૂર પડે? પછી દ્રઢ નિશ્ચય કરતા હોય તેમ હોઠ બીડીને બબડતા થોડા આંટા મારી પુનઃ બબડ્યા. હું વિષ્ણુ ભગવાન પાસે જઈને ખટપટ કરીને કોઈ પણ રીતે બલિરાજાને ભ્રષ્ટ કરી જ્યારે પાતાળમાં મોકલું ત્યારે જ મનોરથ સિદ્ધ થાય. પછી ભૂતકાળમાં પોતાના કાર્યોને યાદ કરી નારદજી મલકાતા વિચારી રહ્યા. વૃત્રાસુર મારાથી ભ્રષ્ટ થયો હતો અને ગિરનારમાં જ્યારે ઇન્દ્ર આવ્યા ત્યારે બ્રહ્મહત્યામાંથી મુક્ત થયો હતો. એ પ્રમાણે પાછી ખટપટ શરૂ કરું. એ પ્રમાણે દ્રઢ નિશ્ચય કરી કજ્યાપ્રિય એવા નારદજી પ્રાતઃ સ્નાન કર્યા વગર જ સ્વર્ગમાં ઇન્દ્ર પાસે આવ્યા. નારદને સ્વર્ગનું વાતાવરણ ફિક્કું લાગ્યું. બધા દેવતાઓ જાણે આળસમાં પોતપોતાની પત્નીઓ સાથે ઊંઘી રહ્યા હતા. સર્વત્ર એશ આરામ અને તેનાથી નિપજતા આળસ અને પ્રમાદનું સામ્રાજ્ય છવાયેલું હતું. નારદજી જ્યારે ઇન્દ્ર પાસે પહોંચ્યા તો ઇન્દ્ર ત્યાં થોડા દેવતાઓ પાસે બેઠો હતો. તેની આંખોમાં ઉપચામાં ખૂબ ઊંઘીને ઉઠ્યો હોય તેવી ઉપસી આવી ગઈ હતી. તે ઊંચા સિંહાસન પર આડો થઈને બેઠો હતો. અપ્સરાઓ નૃત્ય કરી રહી હતી, પરંતુ તે તરફ તેનું ખાસ ધ્યાન હતું નહીં. નિષ્ક્રિયતાને કારણે જાણે તે આળસુ અને ઈદી જેવા નારદજીને લાગી રહ્યો હતો. સક્રિયતાના ઓજસ અને જોમ તેનામાંથી અદૃશ્ય થઈ ગયેલા હોય તેવું લાગી રહ્યું હતું. નારદજીએ આવતા જોઈ ઇન્દ્ર વિસ્મય પામી ગયો. અપ્સરાઓને ગાન તાન નૃત્ય તરત જ બંધ કરી દીધા. ઇન્દ્રાતિક દેવતાઓ તરત જ ઉઠીને નારદજી પાસે ગયા. કુશળ કેમ કરી પ્રશ્ન પૂછીને અભિવાદન કરી આસન આપી પૂજન કર્યું. પછી વિનયપૂર્વક ઇન્દ્ર રાજાએ નારદજીને આદરપૂર્વક પ્રશ્ન કર્યો, હે નારદજી, આપ અહીં ક્યાંથી પધાર્યા છો અને કઈ તરફ પ્રયાણ કરવાના છો? સ્નાન સંધ્યા વગેરે બ્રહ્મકર્મથી આપ કુશળ છો? પ્રત્યુત્તરમાં નારદજી પ્રસન્ન મુખે હસતા હસતા ઇન્દ્ર પ્રત્યે પ્રસન્ન હોય તેમ બોલ્યા, હે ઇન્દ્ર, હું તો તારું રાજ્ય જોવા આવ્યો છું. પછી ઉપાલંબના ભાવ સાથે પુનઃ બોલ્યા, આમ તો મારે તારું કોઈ કામ નથી, બલકે મારે હવે તારી કશી જરૂર પણ નથી. પછી થોડી ઉપેક્ષાના ભાવ સાથે નારદજી મસ્કરી કરતા હોય તે રીતે બોલ્યા, હા ઇન્દ્ર, જ્યાં સુધી પૃથ્વીમાં બલિરાજા રાજ્ય કરે છે ત્યાં સુધી મારે તારું કોઈ પ્રયોજન નથી, કારણ કે તારી પાસે જે તારું કાર્ય હતું તે હવે રહ્યું જ નથી. તું તો હવે કામ વગરનો, અર્થાત મનુષ્યોમાં પણ નકામા મનુષ્ય જેવો પામર થઈ ગયો છે. યુદ્ધ વગેરે કરવાનું શૌર્ય હવે તારામાં રહ્યું જ નથી. બલિરાજાના યજ્ઞ દ્વારા મળતું તું ખાઈ રહ્યો છે, અર્થાત યજ્ઞ દ્વારા નાખેલ ટુકડા તું શ્વાનની જેમ આરોગી રહ્યો છે. તો પછી તારા જેવો નિર્માલ્ય પાસે હું કયું કાર્ય સિદ્ધ કરાવવા આવું, જ્યારે તારી પાસે કશું જ રહ્યું જ નથી? નારદજીના વચનો સાંભળી ઇન્દ્ર સમસમી ગયો. ક્રોધથી તેના નેત્રો પહોળા થઈ ગયા, પરંતુ તે કશું જ બોલી શક્યો નહીં. નારદજીએ પોતાનો હેતુ સિદ્ધ થયો લાગ્યો. ઇન્દ્રને વધુ ઉત્તેજિત કરવા તેઓ આગળ બોલ્યા, તારી પોતાની પાસે હવે કરવા જેવું કોઈ જ કાર્ય રહ્યું નથી, કારણ કે સૂર્ય, ચંદ્ર વગેરે નવગ્રહોની કલગતિ જે છે તે પણ હવે બલિરાજાના હાથમાં આવી ગઈ છે. વરસાદ પણ હવે બલિરાજાની આજ્ઞા માનીને જ વરસે છે. પૃથ્વી ખેડ્યા વગર જ જમીનમાં અનાજ ઉત્પન્ન કરે છે. કોઈને ત્યાં મૃત્યુ ન થતાં યમરાજ પણ કામ વગરના થઈને બેઠા છે. તે આખી પૃથ્વીનું ચક્રવર્તી પદ કાયરતાની બલિરાજાએ અર્પણ કરી દીધું છે. બલિરાજાની સભામાં ચારણો અને બંદીજનો તેનું બ્રહ્મન, હરિસંગ્રામન કુશળ, ત્રિલોકની લક્ષ્મી, ભોગવાળા સૂર્ય, ધનાધિપતિ, રઘુરાધિપતિ વગેરે શબ્દોથી વિશેષ ગણો સ્તવન કરે છે. નારદજીના કટાક્ષયુક્ત વચનો સાંભળી ઇન્દ્ર ક્રોધ અને શરમથી ધ્રુજી રહ્યો. તે કશું જ બોલવા જતો
એ કશું બોલવા જતો હતો, પરંતુ પોતાનું પરાક્રમવિહીન વર્ણન સાંભળીને નતમસ્તકે બેસી રહ્યો. તેને વધુ ઉત્તેજિત કરવા નારદજી વ્યંગમાં હસતા હસતા પુનઃ બોલ્યા, હે ઇન્દ્ર, દૈત્યો પણ તારું પરાક્રમ વગરનું સ્વરૂપ જોઈને હસતા હસતા તારી નિંદા કરે છે. એટલું જ નહીં, પરંતુ બલિરાજા પોતાના સિવાય કોઈને જાણતો પણ નથી. અરે, તને પણ તે જાણતો નથી. ઇન્દ્ર ક્રોધ અને શરમથી ખસતો ખસતો સિંહાસન પરની કોર પર આવી ગયો. નારદજી એ જોઈ સંતુષ્ટ થયા. બલિ વિરુદ્ધ તેને વધુ ઉશ્કેરવા તેઓ આગળ બોલ્યા, હે ઇન્દ્ર, તારા સહિત બધા જ દેવતાઓ બલિએ કરેલા યજ્ઞમાંથી સંતુષ્ટ થઈને તેના રાજ્યમાં પ્રસાદિત થઈને યત્ન કરતા નથી. એટલું જ નહીં, ઉલટાનું સેવક પ્રમાણે તેના વખાણ કરે છે. તારા માટે શરમની વાત તો એ છે કે તારી સભામાં નૃત્ય કરનારી અપ્સરાઓ પણ તેને બલિની વિશેષ માનતી નથી. કેટલીક તારી માનીતી અને પ્રિય અપ્સરાઓ તારી નજર સામે બલિની સભામાં હોંશથી નૃત્ય કરવા જાય છે. ઇન્દ્રાણી પાસે પણ તેની દાસી મંથરા બલિરાજાના જ વખાણ કરે છે. તેથી વિશેષ તને શું કહું? ઇન્દ્ર નારદજીના આ વચનો સાંભળીને ભયંકર રીતે સમસમી ઉઠ્યો. તેને ગાળ દેવાનું મન થયું, પરંતુ નારદજીના શાપના ડરથી તે ચૂપ રહ્યો. નારદજીએ ઇન્દ્રને વધારે ઉશ્કેરવા પુનઃ કહ્યું, હે, હું એક વખત શંકરજીની સભામાં ગયો હતો. ત્યાં તંબુરા સાથે કિન્નરો પણ હા હા હું કરીને બલિરાજાના વખાણ કરતા હતા. મેં મારા કાનેથી સાંભળ્યું હતું. બહિર્મુખોએ કે જે તે સભામાં ઉપસ્થિત હતા તે પણ તે બલિરાજાના બે મોઢે વખાણ કરતા હતા. અરે, તમારી સ્ત્રીઓ પણ બલિરાજાના વખાણ કરતા તેનું ચિત્ર હંમેશા નિરખ્યા કરે છે. આ સાંભળી ઇન્દ્ર અતિશય કોપાયમાન થઈને રક્ત નેત્રો કરીને હુંકાર કરતો સિંહાસન પર ઉપરથી ઊભો થઈ ગયો. ક્રોધથી મસ્તક ધૂણાવતો તેનો સુવર્ણનો મુગટ પણ મસ્તક પરથી ખસી ગયો. સિંહાસન પરથી બેઠો થઈને તે બૂમો પાડી બોલી ઉઠ્યો, હે માતલી, મારો હાથી ક્યાં છે? મારું વ્રજ ક્યાં છે? પછી આજ્ઞા કરતો ઇન્દ્ર બોલ્યો, મારા કવચ અને કુંડલ લઈને જલ્દી આવ. હું હાલ જ બલિરાજા સાથે યુદ્ધ કરવા ઉત્કુટ થયો છું. પછી દેવતાઓને ઉદ્દેશીને ઇન્દ્ર આવેગથી બોલ્યો, હે દેવતાઓ, હે દેવો, સૂર્ય, વાયુ, રુદ્ર, યુદ્ધની બધી સામગ્રીઓ સાથે પોતપોતાના વાહનો લઈને આયુધો સહિત શીઘ્ર ચડાઈ કરો. રણના વાજિંત્રો વગાડો. આ પ્રમાણે ઇન્દ્રએ ઘણા જ ક્રોધમાં આવેલા જોઈને દેવોના ગુરુ બૃહસ્પતિએ સમયોચિત વાક્યોથી ઊભા થઈને ઇન્દ્રને સમજાવવા લાગ્યા. બૃહસ્પતિએ શાંત મુદ્રામાં કહ્યું, હે ઇન્દ્ર, નારદજીએ સત્ય કહ્યું છે. હું પણ સહમત છું. છતાં ઉતાવળે કોઈ પણ નિર્ણય કરવો જોઈએ નહીં. યુદ્ધ બંને પક્ષે ઇચ્છનીય નથી. લડાઈથી કાયમને માટે વૈમનસ્ય રહ્યા કરે છે. તેથી ક્રોધ કરી યુદ્ધ કરવાને બદલે પ્રથમ અન્ય ઉપાયો કરવા જોઈએ. યુદ્ધ અનિવાર્ય હોય તો જ કરવું જોઈએ અને તે જ ઇષ્ટ ગણાય છે. પછી દ્રષ્ટાંત આપતા બૃહસ્પતિએ શાંત મુદ્રામાં આગળ કહ્યું, હે ઇન્દ્ર, પૂર્વે મનુ વગેરે મહાત્માઓએ સામ, દામ, દંડ અને ભેદ આ ચાર બાબત શત્રુઓને વશ કરવાની નીતિઓનો ઉપયોગ કરવાનું કહ્યું જ છે. જે કામ સામથી અર્થાત વાટાઘાટથી થતું હોય તો તેમાં દંડનો ઉપયોગ કરવો નહીં. માટે આપણે પ્રથમ વિષ્ણુ ભગવાનને દેવતાઓની સાથે બોલાવો, કારણ કે સરાચર જગત તેમને જ આશ્રિત છે અને કોઈ કામ કરવાની ઉલટું ફળ મળે તો તે સહન કરનાર પણ તે જ છે. એટલા માટે આપણે આપણો સ્વાર્થ સાધવા ખાતર અત્યારે જ તેમને અહીં પધારવા સ્તુતિ કરી તેમની સલાહ મુજબ અનુકૂળતા પ્રમાણે કરવું જોઈએ, તેમની સલાહ લેવી જોઈએ. આમ ગુરુના વચન પ્રમાણે કરવાનું નક્કી કરીને સત્યલોકમાં મંદરાચલ પર્વત પર રહેલા વિષ્ણુ ભગવાનને બોલાવવા માટે સપ્તર્ષિને મોકલવામાં આવ્યા. આમ સારસ્વત મુનિ ભોજરાજાને કથા કરતા આગળ કહે છે,
હે રાજા ભોજ, આ પ્રમાણે કજિયો સળગાવીને નારદજી સ્નાન કરવા ગયા અને સપ્તર્ષિને મંદ્રાચલ પર્વત પર મોકલવામાં આવ્યા. આ બાજુ નારદજી વિષ્ણુ ભગવાનના આવાગમનના માર્ગમાં નદી કાંઠે સ્નાન, સંધ્યા, તર્પણ વગેરે કરવા બેઠા હતા. તેટલામાં 60,000 અંગૂઠાના પર્વ એટલે કે માપ જેટલા નાના શરીરવાળા વામન રૂપી વાલખિલ્ય મુનિઓ રાજી થતા થતા ત્યાં આવ્યા. તેમને જોઈને નારદજી બોલ્યા, હે મુનિઓ, સપ્તર્ષિઓ મંદ્રાચલ પર્વતમાં વિષ્ણુ ભગવાનને બોલાવા ગયા છે, પણ જો તેમના દર્શન કરવાની ઈચ્છા હોય તો અહીં બેસો. નારદજીના સૂચનનું પાલન થયું અને બધા સ્નાન સંધ્યા કરવા લાગ્યા. થોડી વારમાં ભગવાન વિષ્ણુ પણ ત્યાં આવી પહોંચ્યા, જ્યાં નારદજી સ્નાન કરી રહ્યા હતા. ભવિષ્યમાં બનવાકાળ ને ભગવાન પણ ત્યાં સ્નાન કરવા લાગ્યા, પરંતુ તેમને તે અંગૂઠાના પર્વ એટલે કે માપ જેટલા નાના શરીરવાળા વાલખ્ય મુનિઓને જોઈને ભગવાન વિષ્ણુને હસવું આવ્યું. તે જોઈ તપસ્વી વાલખ્ય મુનિઓ લજ્જામય થઈને ક્રોધ કરીને કહેવા લાગ્યા, આ ભગવાન અમારા જેવા વામન એટલે કે બટુક રૂપે થશે. સાપ સાંભળીને નારદજી મૂછમાં હસ્યા. જો કે તેઓ સમજતા હતા કે ઋષિઓનો સાપ પણ હંમેશા અનુગ્રહ કરવા માટે જ હોય છે. બલિરાજાએ પાતાળમાં ધકેલવા માટેનો આ સરળ રસ્તો બની ગયો છે. એ પછી દેવતાઓને ઉત્કર્ષ પુનઃ સંધાઈ જશે. પરંતુ સાપ સાંભળીને ત્યાં ઉપસ્થિત ઋષિઓ વિચલિત થઈ ગયા. તેઓ વાલખિલ્ય ઋષિઓ પાસે જઈને ભગવાનને સાપમાંથી મુક્ત કરવા માટે અનુનય કરવા લાગ્યા. તેમના પર અનુગ્રહ કરતા હોય તેમ વાલખિલ્ય ઋષિ બોલ્યા, જ્યારે વસ્ત્રાપત ક્ષેત્ર પ્રભાસ ક્ષેત્રથી જવભાર વધારે થશે, ત્યારે વિષ્ણુની પ્રીતિ સાથે તેમના શરીરની વૃદ્ધિ પણ સૂર્યલોક સુધી પહોંચે તેટલી વિશાળ થશે. અને જ્યારે પ્રભાસ ક્ષેત્રમાં જઈ તે સોમનાથનું પૂજન કરશે, ત્યારે તે સાપમાંથી મુક્ત થઈ જશે. ભગવાન વિષ્ણુ વાલખિલ્ય મુનિના વચનનો શિરોધાર્ય કરીને સપ્તર્ષિઓ સાથે સ્વર્ગમાં જવા તૈયાર થયા. ત્યારે તેમણે ઇન્દ્રને તેની પાસે જઈને કહ્યું, હે ઇન્દ્ર રાજા, તમે મને શા માટે બોલાવ્યો છો? જે કામ હોય તે નિસંકોચ કહો, હું જરૂર તમારું કામ કરી આપીશ. હે પ્રભુ, ઇન્દ્રએ વિનયથી કહ્યું, અત્યારે બલિ નામનો મોટો દૈત્ય બળવાન થઈને ત્રિલોકમાં વ્યાપ્ત થઈને રાજ્ય કરે છે. તેને તમામ દેવતાઓને યજ્ઞની કૃત કર્યા છે. તમામ દેવતાઓ યજ્ઞ ભાગના લોભથી દેવલોકનો ત્યાગ કરીને મૃત્યુલોકમાં જતા રહ્યા છે. માટે આપે પૂર્વમાં વેરનું સ્મરણ કરીને ત્યાં જઈને યાચના કરવી. મારી આપને પ્રાર્થના છે કે આપ કૃપા કરીને કોઈ પણ યુક્તિ કરીને બલિરાજાને ભ્રષ્ટ કરી પાતાળમાં મોકલો અને પૃથ્વી પરથી તેની રાજ્ય ગાદી પર કોઈ સૂર્યવંશી અથવા તો ચંદ્રવંશી રાજાને બેસાડો. તથાસ્તુ કહીને ભગવાને સર્વ ઋષિઓને આજ્ઞા આપી, હે મુનિઓ, તમે મારી આજ્ઞાથી પૃથ્વીલોકમાં જઈ બલિરાજા પાસે મહાયજ્ઞ કરાવો. તે યજ્ઞમાં આવીને હું ઇન્દ્ર રાજાનું કાર્ય કરી આપીશ. વિષ્ણુ ભગવાનની આજ્ઞા મુજબ ઋષિઓ બલિરાજા પાસે ગયા. સૌરાષ્ટ્ર દેશમાં બિલખા નામના સ્થાન પર બલિરાજાનું સમૃદ્ધિવાળું રાજ્ય આવેલું છે. જ્યાં જઈને ઋષિઓએ મહાયજ્ઞ કરવા લાગ્યા. તેમાં શુક્રાચાર્ય સંમતિથી 2 બ્રાહ્મણોમાં વરુણ થયા. આ યજ્ઞમાં બલિરાજા પ્રસન્ન થઈને જે માગે તેનું દાન કરવા લાગ્યા. અતિથિને જે માગે તે તેની ઈચ્છા મુજબનું દાન મળતું હતું. યજ્ઞ દાનથી જ પરિપૂર્ણ થાય છે તે માન્યતાના આધાર પર બલિરાજા દાન કરી રહ્યા હતા. આ અવસરે ભગવાન વિષ્ણુએ વિલખલ્ય ઋષિનો શાપ ભોગવવા માટે વામન સ્થલી એટલે કે વંથલીમાં કશ્યપ ઋષિની પત્ની અદિતિના પેટે વામન રૂપે અવતાર લીધો હતો. યાત્રા કરવાની ઈચ્છાથી વામન ભગવાન જ્યાં સુવર્ણરેખા નદી છે ત્યાં આવ્યા, જે વસ્ત્રાપત ક્ષેત્ર નામે તીર્થ છે. વામનનું શરીર એવું હતું કે પોતે શરીરને બહુ જ ઠીંગણા કદના હતા.
હાથ નાના અને પેટ મોટું હતું. પગ ટૂંકા, મસ્તક મોટું અને શરીર જાડું દેખાતું હતું. તેમણે શ્વેત વસ્ત્ર પહેર્યું હતું, શિખા બાંધેલી હતી અને હાથમાં છત્ર અને કમંડળ ધારણ કરેલા હતા. ભગવાન વામન આ સ્વરૂપે જ્યાં વસ્ત્રાપત ક્ષેત્ર હતું ત્યાં આવ્યા. ત્યાં સુવર્ણરેખા નદી આવીને વિચરવા લાગ્યા. પ્રથમ ભગવાન દર્શન પૂજન કરીને પછી સોમનાથ તરફ જઈને પછી પરત થઈશ. ભગવાને પ્રથમ વસ્ત્રાપતેશ્વર મહાદેવના દર્શન કર્યા. ભગવાન વામને ત્યાં મનમાં એવો નિશ્ચય કર્યો કે આ ભવનાથ સોમનાથનું જ રૂપ છે, માટે આ ક્ષેત્રમાં મનુષ્યને સોમનાથનું પૂજન થાય તેવું મારે કરવું. કારણ કે સર્વ દેશ કરતાં આ સૌરાષ્ટ્ર દેશ ઉત્તમ છે, માટે આ ઉત્તમ ભૂમિમાં જે સોમનાથ પૃથ્વીનું ભેદન કરીને સ્વયંભૂ રીતે ભવનાથ સ્વરૂપે પ્રગટ થયા છે, તો આ ક્ષેત્રને અર્થાત વસ્ત્રાપત ક્ષેત્રને એક જવ ભાર વધારે થાય તેવું કરવું. આ પ્રમાણે વિચાર કરીને ચૈત્ર સુધી ચૌદસને દિવસે ઊંચા હાથ રાખીને સૂર્યનારાયણ સન્મુખ જોઈને તેઓ શંકરનું ધ્યાન કરવા લાગ્યા. મધ્યાહન સમયે સૂર્યનારાયણ મસ્તક પર આવ્યા ત્યારે સૂર્યના પ્રકાશથી ઘણો જ તાપ થવા લાગ્યો. બરાબર તે જ સમયે સૂર્યબિંબમાં સાક્ષાત શંકરના દર્શન થયા. ભગવાન સોમનાથ સ્વયં પૃથ્વી પર પધાર્યા. જ્યાં શંકર સ્વયંભૂ રીતે પ્રગટ થયા તે સ્થાને આકાશમાંથી શંકર પર જલાભિષેક સાથે પુષ્પવૃષ્ટિ થવા લાગી. વામનજી પર શંકર પ્રસન્ન થઈને કહેવા લાગ્યા, હે વામનજી, તમે જે કાર્ય માટે આ ક્ષેત્રમાં આવ્યા છો તે કાર્ય સિદ્ધ થશે. હું તમારા પર પ્રસન્ન થયો છું, વરદાન માગો. વામનજીએ વરદાન માગતા કહ્યું, હે શંકર પ્રભુ, તમારે મને વરદાન આપવું હોય તો આપો. આ લિંગમાં સૂર્ય ચંદ્ર રહે ત્યાં સુધી નિવાસ કરવો. દિવ્ય રૂપપુરી તે મારા નામથી વામનપુરી રૂપે પ્રસિદ્ધ થાય તેમ કરો. આપના બીજા અંશથી મંગલ પર્વત ઉપર વાઘેશ્વરી પાસે સિદ્ધેશ્વર મહાદેવ સ્વરૂપે આપ પ્રગટ થાઓ, જેથી વેદમાતા શિવા વાઘેશ્વરી દેવીના પૂજન તથા દર્શન કરી પૃથ્વી પરના મનુષ્યો દિવ્ય વિમાનમાં બેસીને કૈલાસમાં જાય. સારસ્વત મુનિ રાજા ભોજને કથા સંભળાવતા કરી રહ્યા છે, હે રાજન, આ પ્રમાણે સોમેશ્વર મહાદેવનું લિંગ પ્રગટ કરીને જેમને ઘણી પ્રસિદ્ધિ પ્રાપ્ત થઈ તેવા ભગવાન વામન ભવનાથનું પૂજન કરી અને દર્શન કરવા અને દામોદર કુંડમાં સ્નાન કરવા ગયા. હે રાજન, જે મનુષ્ય આ સોમેશ્વરની ઉત્પત્તિ કે જે વસ્ત્રાપત ક્ષેત્રમાં થયેલી છે તેનું આખ્યાન સાંભળે છે અથવા સંભળાવે છે તે પૂર્વજન્મના પાપથી મુક્ત થાય છે. વિશ્વંભર એકાગ્રતાથી મને કથા સંભળાવી રહ્યો હતો. થોડી વારમાં અટકીને મારા તરફ દ્રષ્ટિ કરતા બોલ્યો, કથા ઘણી લાંબી છે અને તને આગળ કહ્યું તેમ હવે અહીં રહેવા માટે મારી પાસે દિવસો ઓછા છે, એટલે અન્ય મહાત્માઓને મળવાનું કદાચ ઓછું બનશે, છતાં તેમના દર્શન તો થતા જ રહેશે. ચાલો હરિહર. દૂરથી દયાબાપુનો અવાજ સંભળાતા અમે ઊભા થઈને સ્વરૂપાનંદની ગુફામાં આવ્યા. અંદર દાખલ થતાં જ એક જટાધારી યોગી પર મારી નજર પડી. અમને જોઈને મલકાય છે તેઓ ઓમ નમો નારાયણની આપ લે કરી. પછી યોગી પોતાના તરફ આંગળી ચીંધીને બોલ્યા, આજે આ ખોડિયું તમારી સાથે ભોજન કરશે. ભોજન પૂર્ણ થતાં વિશ્વંભર રાબેતા મુજબ ધ્યાનસ્થ થયો. મારી પાસે જ બેઠેલા યોગી હસી રહ્યા હતા. લાગતું હતું કે તેમનો ચહેરો જ એવો છે કે તેઓ હંમેશા પ્રસન્ન હોય તેમ લાગતું. મને યાદ આવ્યું, યોગીજીએ પોતાનો પરિચય ખોડિયા તરીકે આપ્યો હતો. તેનો ભાવાર્થ જ્ઞાનની દ્રષ્ટિએ તો થાય એ હું સારી રીતે સમજતો હતો, છતાં ભલે
નિધિધ્યાસનની દ્રષ્ટિએ, પરંતુ યોગીજીના મુખેથી સાંભળેલું જ્ઞાન વધુ દ્રઢ થાય છે. મને યોગીજી પાસેથી કશું સાંભળવાની ઈચ્છા થઈ આવી. મારા વિચારોને જાણી ગયેલા બાબા તત્કાળ બોલ્યા, આ દેહ તે ખોડ્યું. જેમ કે ઓશિકું અને તેની ખોડ, એમ દેહી અને દેહ. દેહ નાશવંત છે, તે રહેશે નહીં. દેહની અંદર જે દેહી અર્થાત આત્મા, તે જ અવિનાશી. દેહ અનિત્ય વસ્તુ, પરંતુ તેમ છતાં તે ભગવાન અવિનાશી છે, અંતર્યામી છે. તે મનુષ્યમાં હૃદયમાં બિરાજી રહ્યા છે. પછી થોડું હસીને તેઓ બોલ્યા, તો તેમની જ પૂજા કરવી યોગ્ય. પછી થોડું અટકીને યોગી બાબા પુનઃ બોલ્યા, પણ એક વાત છે, ભક્તનું હૃદય ભગવાનનું દીવાનખાનું છે. ભગવાન સર્વ ભૂતમાં છે ખરા, પણ ભગવાન હૃદયમાં વિશેષ રૂપે છે. જેમ કે કોઈ જમીનદાર પોતાની જમીનદારીમાં બધી જગ્યાએ રહી શકે, પરંતુ તેના માણસો કહે કે મોટે ભાગે તેઓ તેના દીવાનખાનામાં મળશે, તેમ ભક્તનું હૃદય ભગવાનનું દીવાનખાનું. પછી થોડું અટકીને બોલ્યા, જ્ઞાનીઓ જેને બ્રહ્મ કહે છે, યોગીઓ જેને આત્મા કહે છે, અને ભક્તો જેને ભગવાન કહે છે, જેમ કે એક જ બ્રાહ્મણ, પરંતુ જ્યારે પૂજા કરે ત્યારે તે પૂજારી, રસોઈ કરે ત્યારે રસોઈયો, જે જ્ઞાન યોગને અનુસરે તે તેની નીતિ, તેની નેતિ, એમ વિચાર કરે. બ્રહ્મ આ વસ્તુ નથી, તે વસ્તુ નથી, જીવ નથી, જગત નથી. એમ વિચાર કરતાં કરતાં જ્યારે મન સ્થિર થાય, મનનો લય થાય, સમાધિ થાય, ત્યારે બ્રહ્મ જ્ઞાન થાય. બ્રહ્મ જ્ઞાનીની પાકી ધારણા હોય કે બ્રહ્મ સત્ય, જગત મિથ્યા, નામ રૂપમ આ બધું નાશવંત. બ્રહ્મ શું એ મોઢેથી બોલી શકાય નહીં. એ એક વ્યક્તિ યાને સુગુણ ઈશ્વર એમ પણ કહી શકાય નહીં. ભક્તો બધી અવસ્થાઓને સાચી રીતે સ્વીકારે. જગતને સ્વપ્નવત કહેતા ભક્ત કહે છે કે આ જગત ભગવાનનું ઐશ્વર્ય. ભગવાન પોતે જ આ 24 તત્વ રૂપે થાય છે, જીવ જગત રૂપે થાય છે. ભક્તને એમ કહેવાની ઈચ્છા ન થાય કે હું બ્રહ્મ. યોગી પણ એમ જ પરમાત્માનો સાક્ષાત કરવાનો પ્રયત્ન કરે છે. બ્રહ્મ તે જ આત્મા. બ્રહ્મ જ્ઞાનીનું બ્રહ્મ, યોગીના પરમાત્મા અને ભક્તના પરમાત્મા અર્થાત ભગવાન બંને એક જ. આટલું કહી યોગી મૌનમય બન્યા. મને લાગ્યું કે યોગીમાં જાણે રામકૃષ્ણ પરમહંસ જ સ્થિતિ કરી રહ્યા છે. જાણે રામકૃષ્ણ પરમહંસ તેમની જ વાતો તેમની જ શૈલીમાં મને સંભળાવી રહ્યા છે. થોડીવાર પછી મૌન તોડીને યોગીજી બોલ્યા, હવે તમે થોડીવાર આરામ કરો. ગૃહસ્થીને જમીને થોડીવાર વામકુક્ષી કરવાની આદત પડી ગઈ હોય છે. વળી તમારે ગિરનાર મહાત્માની કથા પણ સાંભળવાની છે, જે માટે મહાત્મા વિશ્વંભર પાસે હવે બહુ ઓછો સમય રહ્યો છે. કહી મહાત્મા ઝડપથી ગુફાની બહાર નીકળી ગયા. મહાત્મા વિશ્વંભર પાસે સમય હવે થોડો રહ્યો છે એ શબ્દો મારા મગજ પર અથડાયા. શા માટે? શા માટે? પછી તરત જ મેં મારા મન પર કાબૂ મેળવી લીધો. પ્રશ્નો અંતરના ઊંડાણમાંથી બહાર ધકેલી દઈ હું પુનઃ સ્વસ્થ થઈ ગયો. થોડીવાર પછી વિશ્વંભર ધ્યાનમાંથી જાગૃત થયા. મેં યોગી વિશે જણાવવાની ઈચ્છાથી તેના તરફ દ્રષ્ટિ કરી તો તે એટલું જ બોલ્યા, મહાત્મા બંગાળના મૂળ કલકત્તાના છે. તેમની ઉંમર વિશે કહેવાની જરૂર નથી, પરંતુ રામકૃષ્ણ પરમહંસનું સાનિધ્ય માણી ચૂક્યા છે. કહી તે મૌનમય બની ગયા. યોગીજીનો ઉપદેશ સાંભળીને, તેમની કહેવાની ઢબ અને શબ્દો સાંભળીને મારા મનમાં તેમની સરખામણી ઠાકુર સાથે અનાયાસ જ થઈ ગઈ હતી. તેનું સમાધાન તથા કારણ મને સમજાઈ ગયા. થોડી વારે વિશ્વંભર મારો હાથ પકડીને બોલ્યા, રાત્રે તારા શરીરમાં થોડી ઘણી કસર હતી, થોડું દિલ પતળું હતું, પરંતુ ઔષધની અસર થઈ ચૂકી છે, એટલે ચિંતા કરવાનું કોઈ કારણ નથી. થોડી ચા લઈશ એટલે પૂરેપૂરો સ્વસ્થ બની જઈશ. મને નવાઈ લાગી.
ત્યાં જ એક વાટકામાં દાનબાપુ ચા લઈને હાજર થયા. હું પ્રસન્ન ચિત્તે ચા ગટગટાવી ગયો. વિશ્વંભર પ્રસન્ન અને પ્રેમાળ દ્રષ્ટિથી મારી સામે જોઈ રહ્યો અને બોલ્યો, હવે તો ગિરનાર મહાત્માની કથા આગળ ચલાવીશું. મેં માત્ર ડોકું હલાવી સંમતિ આપતા મેં તે સ્વસ્થ ચિત્તે કથા કહેવા લાગ્યા. સારસ્વત મુનિ ભોજરાજાને કથા સંભળાવતા આગળ બોલ્યા, હે રાજા ભોજ, વામનજી ભગવાનને ભવનાથની પૂજનથી જ્ઞાન થયું. તેઓ રેવતાચલના જંગલમાં ફરવા લાગ્યા. તેમને આ વનમાં ઘણા મોટા ડાળીવાળા વૃક્ષો જોયા. બધા વૃક્ષો ફળથી લદાઈ ગયેલા તેમણે જોયા. આ ઘાટ વનમાં વૃક્ષોથી ઘટાઓને કારણે સૂર્યોદય અને સૂર્યાસ્તની ખબર પડતી ન હતી, એટલી તેની છાયા હતી. આ પવનની અંદર રહેલા કેટલાક દેવતાઈ વૃક્ષોમાં પણ દર્શન થાય છે, જેનાથી પાપ નાશ પામે છે. આ પ્રમાણે ભગવાન વામનજી રેવતાચળમાં ફરતા ફરતા ગિરનાર પર્વત સુધી આવી પહોંચ્યા. જેમ કોઈ કુશળ કારીગર પોતાની જ રચના જોઈને ખુશ થાય, તેમ વામન ભગવાન પણ પોતાનું જ સર્જન એવું ગિરનારનું પ્રાકૃતિક સૌંદર્ય જોઈ ખુશ થઈ ગયા. ગિરનારનું ઉન્નત શિખર જોઈ તેમને શિખર પર ચડવાની ઈચ્છા થઈ. તેઓ ઉપર ચડવાની ઈચ્છાથી આગળ વધ્યા એટલામાં તેમને એક આશ્ચર્યકારક દ્રશ્ય જોયું. ધુમાડાવાળા અગ્નિની જ્વાળામાં ભયંકર દેખાતા છતાં દિવ્ય લાગતા 5 પુરુષોને તેમને જોયા. આ 5 પુરુષો કાળા રંગના, આકાશ માર્ગે ફરવાવાળા, દેખાવામાં ભયંકર લાગતા અને કૂતરા પર સવાર થયેલા હતા. આ 5 પુરુષો ભયંકર ગર્જના કરતા હતા. તેમની ગર્જનાથી આખી વનરાજી ગાજી રહી હતી. તેમને જોઈ વામનજી લીલા કરતા પ્રથમ તો ડરવા લાગ્યા, પરંતુ ભવનાથના પૂજનના પ્રતાપથી તેમને દિવ્ય દ્રષ્ટિ થઈ. તેમના જોવામાં આવ્યું, અર્થાત જાણવામાં આવ્યું કે ભગવાન શિવે આ ગિરનારની રક્ષા કરવા માટે આ 5 ક્ષેત્રપાળ અર્થાત ભૈરવ પ્રગટ કર્યા છે. તે 5 જણા આ ગિરનાર ક્ષેત્રમાં રહે છે. એ 5 સ્વભાવે સ્વેચ્છાચારી છે. જેને ગિરનારમાં રહેવાની ઈચ્છા હોય તેને જ તેઓ રહેવા દે છે. તેમના આ સ્વભાવને જાણીને વામનજી તેમની સ્તુતિ કરવા લાગ્યા. હે ક્ષેત્રપાળો, તમારી જય હો. તમે 5 જણા ઇન્દ્રના સમાન બળવાળા છો. ભગવાન શિવના મુખમાંથી ઉત્પન્ન થયેલા તમે દક્ષના યજ્ઞનો વિધ્વંસ કરવાવાળા છો. તમે કુમકુમ સંબંધી ચંદનથી સુગંધિત થયેલા શરીરવાળા છો. તમે આખા બ્રહ્માંડમાં વિચરણ કરનારા છો. હે ક્ષેત્રપાળો, જેમનો વેગ મનના વેગ જેવો છે, એવા હે ભૈરવો, તમારો જય થાવ. વામનજીની સ્તુતિથી ક્ષેત્રપાળો પ્રસન્ન થયા. દિવ્ય સ્વરૂપ ધારણ કરી તેઓ વામનજીને કહેવા લાગ્યા, હે વામનજી, અમે 5 જણા તમારા પર પ્રસન્ન થયા છે. વરદાન માગો. હે ક્ષેત્રપાળો, હું ઈચ્છું છું કે જ્યાં સુધી પ્રલય થાય નહીં ત્યાં સુધી આ ગિરનાર ક્ષેત્રમાં તમારે ભક્તોની રક્ષા કરવા માટે અહોનિશ રહેવું. આ 5 ક્ષેત્રપાળો આખા ગિરનાર ક્ષેત્રની રક્ષા કરી રહ્યા છે. ભૂત, પ્રેત, પિશાચ, ડાકીની, સાકીની વગેરે ભમતા પ્રેતોનો તેઓ નાશ કરી નાખે છે. રાજા ભોજને મુનિ સારસ્વત કથા કરતા થોડીવાર અટક્યા પછી આચમન લઈને પુનઃ બોલ્યા, હે રાજન, તે પછી વામનજી તમામ લોકોની રક્ષા કરવા, દૈત્યોનો પરાજય કરવા ગિરનાર ક્ષેત્રમાં આવી પહોંચ્યા. તે પછી ત્યાં બધા દેવતાઓએ રાધા દામોદરની પ્રીતિ મેળવવા પૂજા કરી. તે પછી સારસ્વત મુનિએ રાજા ભોજને દામોદરની યાત્રાનું ફળ કહી સંભળાવ્યું. દામોદર કુંડમાં સ્નાન દ્વારા અને તેના દર્શનથી બધા પાપોથી મુક્તિ મળે છે. વિશ્વંભરના મુખેથી ગિરનાર મહાત્માની કથા હું સાંભળી રહ્યો હતો. ત્યાં જ વિશ્વંભરે થોડીવાર અટકીને કહ્યું, બસ આજે આટલો જ કથા વિરામ કરીશું. સંધ્યાનો સમય થવા આવ્યો છે. મેં વિશ્વંભરને ગુફાની બહાર બેસવા માટેનો વિચાર દર્શાવ્યો. અમે ગુફા બહાર આવી ઝરણાને કાંઠે એક વિશાળ શિલા પર બેઠા.
તાજેતરમાં જ વરસાદના છાંટા પડવાથી જમીન ભીની થઈ ગઈ હતી અને તેમાંથી પૃથ્વીની સુગંધ આવી રહી હતી. જેમ જેમ સૂર્ય પશ્ચિમ તરફ ઢળતો ગયો તેમ તેમ પશ્ચિમનું આકાશ રંગોથી સુશોભિત થતું હતું. થોડીક ક્ષણોમાં જ સંધ્યા રાણીની આગમન થઈ જતા મંદ મંદ સુગંધિત પવનો વૃક્ષો જાણે ખુશી વ્યક્ત કરતા હોય તેમ ડોલી રહ્યા હતા. વૃક્ષોના પર્ણોએ ખડખડાટ કરીને સંધ્યાની આરતી ઉતારી. લાલ રંગથી પ્રકાશિત ટેકરીઓએ સંધ્યાના ઓવરાણા લીધા અને ધીમે ધીમે પોતાનું અનુપમ સૌંદર્ય પૃથ્વી પર પાથરતી સંધ્યા દૂર દૂર ખસતા અંધકારને તેની જગ્યા લેવા ઝડપી કરી. અંધકાર થતાં મેં ગુફામાં ભોજન માટે પ્રવેશ કર્યો. દયા બાપુ અમારી જ પ્રતીક્ષા કરી રહ્યા હતા. ભોજન પીરસાતા શાંતિથી ભોજન કરી અમે સ્વરૂપાનંદની બેઠક પાસે આવી થોડીવાર બેઠા. દયા બાપુ બધું સમેટી નિજ સ્થાન પર જતા રહ્યા. વિશ્વંભર રાબેતા મુજબ ધ્યાનસ્થ થયો. મેં પણ રાબેતા મુજબ પથારીમાં લંબાવ્યું. બહાર વરસાદ વરસતો હોય તેવો અવાજ અને ત્રમ ત્રમ તમરાના લયબદ્ધ અવાજરૂપી સંગીતમાં હું ક્યારે ઊંઘમાં સરી પડ્યો તેની મને ખબર ન રહી. જય બ્રહ્મેશ્વર. આજનો આ અધ્યાય અહીં જ પૂર્ણ કરીએ છીએ. મળીશું આવતા અધ્યાયમાં. ત્યાં સુધી સુખરાત કરીએ. જય બ્રહ્મેશ્વર. નમો નારાયણ.